बोलिए सदगुरु महाराज रामचंद्र भगवान कृष्ण कन्हैया लाल भगवती मात अपने अपने मात पिता नमः पार्वती पते हर हर महादेव। आज रोज આપણા પરિવારમાંથી જેમનું
પરિવાર માટે તો ઠીક, પણ સમાજ માટે પણ એક અમૂલ્ય યોગદાન હતું. અમારો તો એક પરિવારનો સભ્ય જ કહેવાય. તો જે દાદા ઓળખે, બધાને ખબર છે કે છગન દાદા એટલે અમારો પરિવારનો એક સભ્ય જ કહેવાય. પૂજ્ય નાથા બાપા એટલે અમારા દાદાની સાથે એમનો એવો ગાઢ સંબંધ કે હજી પણ કોઈ દિવસ પૂછ્યા વગર પાણી નથી પીધું. અને એમને તો ઠીક, પરિવાર પણ હજી એવી રીતે જાળવી રાખ્યું છે. અને જેને અચાનક આપણી વચ્ચેથી વિદાય લીધી, આપણને તો સપને એવો વિચારમાં આવે, પણ ભગવાનની એક ગતિ છે ને, આ બધાને આપણે જવાનું છે. પણ સત્કાર્ય કરીને જાય તો લોકો એને યાદ કરે. જનની જણ તો ભક્ત જણજે ને કા દાતા ને કા સુર, નહીતર રેજે વાંજણી પણ મત ગુમાવીશ તારો નો. એવું જેનું જીવન હતું. દાદા બહુ યાદ કરતા. છગન દાદા, લાલજી દાદા અને મંજી દાદા, આ ત્રણ ભેગા થાય એટલે કંઈક નવું હોય, આવું કહેતા. નાના નાના હતા ત્યારે આવતા ને, તો એમની જે આ સદગતિ, એમનું જે ભગવાન પાસે જેમનો જીવાત્મા ગયો છે. આયેગા સો જાયેગા રાજા રંક ફકીર, કંઈક સિંહાસન ચઢ ગયે, કંઈ બાંધ ગયે જંજીર. એટલે બધાને જવાનું તો છે જ, પણ એની પાછળ આપણે શું સત્કાર્ય કરી શકીએ, એની પાછળ શું સારા કાર્ય થાય, શું ધર્માદો થાય, શું સારા ભગવાનના નામ લેવાય, એવું જ આપણે વિચારવાનું રહ્યું હોય. એટલે આપણે બધા સાથે મળી, તમે અને અમે બધા પરિવાર સાથે એમને જીવાત્મા ભગવાન પોતાનામાં સમાવી લે, ગુરુ મહારાજ પોતાનામાં સમાવી લે, એ આપણે પ્રાર્થના કરીએ. અને એની પાછળ ભગવાનના નામ લેવાય, બને એટલો આપણો ધર્માદો થાય એના નામથી. અને એના નામથી આપણે અત્યારના ભજન સંતવાણીનો જે કાર્યક્રમ છે આપણે આગળ વધારવો છે. તો ધૂન બોલી બધા સાથે બોલાવજો, અને પછી આપણે આગળ સંતવાણીનો દોર ચાલુ કરશું. શિવ સમાન દાતા નહીં, વિપત વિદારનાર, લજિયા હમારી રાખજો, નંદી કે સવાર. વક્રતુંડ મહાકાર્ય, સૂર્ય કોટિ સમપ્રભ, નિર્વિઘ્નં કુરુ મે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા. ધૂન બધા બોલાજો, બધાને ઝીલવાની છે. જે મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય છે. જે મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પૂજકો નર ને નારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બધા ધૂન બોલવાની છે આપણે, એના માટે બધા તાળી પાડીને બધા ધૂન બોલવાની છે. જે મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય છે.
जपो नर ने नारी ओम नमः शिवाय ओम नमः शिवाय हरि पूजा शिवने प्रसन्न करा ओम नमः शिवाय ओम नमः शिवाय हरि पूजा शिवने प्रसन्न करा ओम नमः शिवाय ओम नमः शिवाय श्रद्धा राखी शिवने सेवो ओम नमः शिवाय ओम नमः शिवाय श्रद्धा राखी शिवने सेवो ओम नमः शिवाय ओम नमः शिवाय मंत्र महामंगलकारी ओम नमः शिवाय जाप जपो नारी ओम नमः शिवाय ऋषि मुनियों के जाने से वही वेद पुराण माने से वही वेद पुराण माने से
બ્રહ્માને વિષ્ણુ ભગવાને છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પાછળ જણા બધા વિરાય યાદ થોડી મારે પડે એમ બોલજો છે મંત્ર સદાય શુભકારી મંત્ર સદાય શુભકારી ભવસાગર જીલે સે તારી પ્રેમથી બોલો સંસારી ઓમ શિવાય ઓમ નમઃ શિવાય મુક્તિનું નામ મળે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ધૂનથી લઈને સંતવાણી જ્યારે બોલતા ત્યાં સુધીનું જે કાંઈ યોગદાન આપણું જે મળવાનું છે પરિવારનું એવું કહેવું છે કે સમગ્ર ગૌદાન આપણા આશ્રમમાં ગૌશાળામાં અને અનેક ક્ષેત્રમાં વાપરવાનું છે એટલે જે કાંઈ આપણે મજા આવે જે કાંઈ હોય તો બધા સહયોગ આપવો કારણ કે આની પાછળ નામ તન મન અને ધનથી આપણે બધાએ જે કાંઈ કરશું એના માટે જ છે ને એના નિમિત્તનું છે એટલે એ મંત્રથી સિદ્ધિ સર્વે મળે મુક્તિનું ધામ મળે ઓમ નમઃ શિવાય મુક્તિનું ધામ મળે ઓમ નમઃ શિવાય
નમો શિવાય, નમો શિવાય, નમો શિવાય. બોલ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. ના જે ભજન સાંભળવા હોય કેજો ભાષા ધૂન કોઈ નથી બોલ્યા, બે પાંચ જણા બોલ્યા એનું તો કોઈ નહીં. સદગુરુ ગુણપતિ શારદા. એક બાળ કલાકાર આવ્યા અમારે તો પાણો ગણપતિની સ્તુતિ એની સાંભળવાની.
સદગુરુ ગુણપતિ શારદા પ્રથમ નમન કરવાના સ્થાન શરણ ગયે સુખ આપશે ઓ ગુણ હૃદય सदा भवानी सहाय रहो सन्मुख रहो गुणेश पंचदेव मणि मारी रक्षा करो गुरु ब्रह्मा विष्णु महेश सरस्वती सुरती जिया गुणपति दीजिए ज्ञान ए बजरंग बल दीजिए सद्गुरु दीजिए शान सरस्वती ने सुर दियो गुरु ये दियो है ज्ञान माता पिता ने अपनो जन्म दियो रूप दियो भगवान जन्म અને મરણ એ આપણા હાથની વાત નથી, ઈશ્વરના હાથ. પણ એક સમય એવો આવે કે આપણે જે કરવું એ કરી શકીએ, પણ એ સમય કેમ આવ્યો જાય? યુવા અવસ્થામાં, બાળપણમાં, વૃદ્ધાવસ્થામાં. એમાં જે કરવાનું એ નથી થતું. અને હવે તમે જો ભગવાન આપણી ઉંમર 50 ઉપર થાય પછી આપણી ઇન્દ્રિયો બધી ઢીલી પડે, હાલી ન અખી, તો આપણે એ બધા હાડકા બદલાવવાની કોશિશ કરી. પણ ભગવાન તમને એમ કહે છે કે એક ઠેકાણે બે શાંતિથી ભગવાનનું ભજન કર, તોય બદલાવીને મહેનત કરવી છે. હે કાન વ્યા જાય તો નવા પડદા નખાવીએ, આંખો વહી જાય તો મોતિયા ઉતરાવીએ. પણ ઈશ્વરી બધી દેન છે કે ઓછું સંભળાય, ઓછું સાંભળીએ તો બહારની વાતો ઓછી અંદર જાય, ઓછું દેખાય તો આ બધું જગતે ઓછું દેખાય, અંતર્મુખ થવાય, પણ થવું નથી. અને બેનો વાતો ન કરતા ભજનની અંદર બેહી તો આપણી અંદર ભજન બેહવું જોઈએ. मात पिता ने अपनो जन्म दियो रूप दियो भगवान प्रथम कोने समरिए कोना लइए नाम मात पिता गुरु अपना हो लख पुरुष नाना तो प्रथम पहला पूजा तुम्हारी
जगत चराचर गुणपति दाता जगत चराचर છગનભાઈ અમારે બેરડી આવતા ને ત્યારે એક ભજન મને બહુ ઈ કે મને આ ભજન સંભળાવો તમે. હું ને હાર્મોનિયમ લઈને આખો દી બેઠો જો એટલે ઈ ભજન પહેલા સંભળાવું. झूठड़ी काया रानी झूठा न बोलो वड से तने तारो
જૂઠડી કાયા હવે જૂઠાનો મુझसे તને તારો ગણનારો જૂઠડી કાયા હવે જૂઠાનો જૂઠડી કાયા હવે જૂઠાનો મુझसे તને તારો ગણનારો જૂઠડી કાયા હવે જૂઠાનો બોલો જો કેવી ભગવાનની દયા કહેવાય કે શુદ્ધ બુદ્ધ આપી છે. શુદ્ધ બુદ્ધ નો આપી હોય તો હે ક્યાં વાવવું એ જ ખબર ન હોય. હમણાં અમારા ગામની બાજુમાં સત્ય ઘટનાઓ અમેરિકાથી એક કથા કરવા આવ્યા હતા. તો ત્યાં ભજન રાખેલા, બધા સુપાત્રો સાધુ બ્રાહ્મણો બેઠેલા. એટલે જે મહાન મહાન હસ્તી એવા ગીજુ બાપુ, હર્ષાનંદ બાપુ ભજન પૂરા થયા ને એટલે બધાને 50-50 રૂપિયા આપ્યા, મને 100 આપ્યા. એટલે મેં એને કીધું કે ભાઈ હું તો એક નાનો એવો માણસ છું,
અને આ લોકો તો બધાય મોટા ધુરંધરો છે, એટલે મને તમે 100 રૂપિયા આપો ને આને 50 આપો એ વ્યાજબી નથી. એ કે પોગતા હતા ને આપી દીધું કે જો સમજવા જેવી વાત છે. આપણે ગમે એને ખરીદી કરવા જાય ને નાના માણા હોય ને એમ કે ભાવ કંઈક ઘટાડી લે. હવે 50 રૂપિયાની વસ્તુ હોય, 2, 3, 5 રૂપિયા નફો હોય, પણ દવાખાને ગયા, પેટ્રોલ પંપે આપણે ગયા હોય, પેટ્રોલ પંપ વાળાને કોઈ કીધું ભાવ ઓછો રાખને ભાઈ, નો કહીએ આપણે. હવે ઘણા મેં સમજાવ્યા, મેં ભાઈ તમે ખોટું કરો છો. એ કે ના ભાઈ બાપુ બહુ તમે ઓલી કરો માં પોગતા થઈ આપી દીધા, કાંઈ વાંધો નહીં. પછી બીજે દિવસે બધા કલાકારોને તેડાવ્યા એને. તે જે કલાકારો હોય ને લોક સાહિત્યકારો ને ગણપતિ બેહારતા ન આવડે, મારે ને આશ્રમ આવ્યા કે બાપુ ગણપતિ તમે બેહારી જાઓ ને કે મારે ત્યાં ભજનમાં નથી આવવું. એ કે પણ અમે તમને 5000 રૂપિયા દેવું ગણપતિના. મેં પણ મને તો લાખ આપતો નથી મારે આવવું. પછી લોકો પ્રોગ્રામ કરીને પાછા નહીં આવ્યા અને એને વાત કરી કે વખાણ કરી કરી અને 1,80,000 કઢવી લીધા. હું કીધું મેં કાલ અમે ગયા હતા બધા સુપાત્ર હતા અને આવું કર્યું હતું. મેં કીધું પણ મેં કીધું એની એમાં એનો વાંક નથી, એની કમાણી એવી છે. તમારી લેખેની કમાણી હોય તો જ લેખે જાય, નહીં તો અલેખે વહી જાય અને આપણને ખબર ન પડે. લક્ષ્મી લૂંટાશે લોકો ધણી, નહીં રાવ નહીં ફરિયાદ. હવે આપણે અત્યારે લક્ષ્મી લૂંટાય છે આપણને ખબર નથી, પણ ક્યાં ફરિયાદ કરવી? 30 રૂપિયાનો પેટ્રોલ 100 રૂપિયા લે, કેવડો ટેક્સ આપણે માટે. ધીમે 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 ગેસના બાટલા 300 દેતા હતા, 1200 કે જ નહીં ગયા. પાછા બળદણ ગોતવા મળ્યા બધા. એમ જો આપણને લક્ષ્મી આપી હોય શુદ્ધ બુદ્ધ ન આપી હોય તો હાવ નકામો. એટલે કીધું કે અનધન ને શુદ્ધ બુદ્ધ લક્ષ્મી ઈ ભળો તારી સેવાના ઉછડી કાયા હવે કાયા હવે જૂઠા ન બોલો. લાલચ લાગી માત પિતાની રે લાલચ લાગી ચૂંટણી કાયા હવે જૂઠા ન બોલો.
ગાયો હવે જૂઠા ન બોલો दुनिया ने अंदर કેટલા કેટલા નરમિયા ગયા જુનાગઢ ની અંદર કેટલા રાણા રાજ કરી ગયા પણ જુનાગઢ કોનો કહેવાય નરસિંહ મહેતાનો હે પોરબંદર માં કેટલા રાણા રાજ કરી ગયા પણ પોરબંદર કહેવાય સુદામાનો જેણે સત્કર્મ કર્યું કાંઈક કર્યું છે એનું જ નામ રહેવાનું બાકી તો આયા રામ ને ગયા રામ झूठड़ी काया जान बोलो तुझसे संग तारो गोर नारो झूठड़ी काया हवे झूठा न बोलो झूठड़ी काया हवे झूठा न बोलो झूठड़ी काया हवे झूठा जो આપણે બુદ્ધિઓ કાઢું એને અમે ઈશ્વરને બધું બનાવવું પડ્યું અમારે એક સંત બહુ સારી વાત કરતા રામચંદ્ર ભગવાન લંકામાં ગયા અને વિજય મેળવ્યો